સોનગઢ ગુણસદામાં કામદારો હડતાલ પર ઉતર્યા છે, જે કે પેપર લિમિટેડના કામદારોની હડતાલ. એલટીએસના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હડતાલ કરવામાં આવ્યું છે. મેનેજમેન્ટને રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા ભારે રોષ જોવા મળ્યો છે. કામદારોનો પગાર વધારાની માંગણીઓને નકારતા ભારે રોષ જોવા મળ્યો છે. हमारी पहली मांगणी से पगार वधारो, बीजी से फेसिलिटी जो आए मेडिकल ए वस्तु में अमने कशुं मळतुं नथी. पगार जो आज जोवा जईए आ जेके पेपर इंडियानी टॉप कंपनी है, पण अमने बीजी कंपनीना लेवल में पगार मळतो नथी. आज बीजी कंपनी में मळे छे 50 થી 70,000 रुपया. अमारो पगार आज 20 वर्ष में भी 25 થી 30,000 ज छे. एटले एने समानता में अमारो पगार मळवो जोईए. और क्या बोलते हैं कि यहाँ पर हमारा 1 अप्रैल 2024 से एग्रीमेंट चालू हो गया है. 12 महीना हो गया है, लेकिन कोई आउटपुट नहीं आया. और हम बार बार रिक्वेस्ट करते रहे मैनेजमेंट से कि जो हमारा 2020 का एग्रीमेंट है उसके ऊपर चल के आप बात करो. लेकिन बिल्कुल उन्होंने इसके ऊपर जाके बात नहीं किया. उल्टा हमको धमकी दे रहे हैं, आपको जो करना है कर लीजिए, हम इतना ही देंगे. उसके बाद हमको हड़ताल पर उतरने के अलावा और कोई रास्ता नहीं है. अभी कितना देते हैं और आपको कितना मांग क्या है आपकी? हमारी मांग एक वाजिब मांग है. ऐसा नहीं है कि हम कंपनी के ऊपर जाके आपको बहुत ज़्यादा डिमांड कर रहे हैं. हमारा वाजिब मांग है कि जो 2020 में दिए थे उससे थोड़ा प्लस हमको कीजिए और एक अच्छा सेटलमेंट कीजिए. लेकिन यहाँ के मैनेजमेंट का और वर्मा साहब का ऐसा कहना है कि अगर आप 1 हफ्ता पहले क्या बोलते हैं हड़ताल पर उतरना चाहते हो तो आज ही से उतर जाओ, ऐसा उनका कहना रवैया है. અમારી એક જ માંગણીઓ છે કે અમે શાંતિની જ હડતાલ કરીએ છીએ. અમારે કંઈ એવું નથી, પરંતુ અમારી જે માંગણીઓ હતી 1 મહિના આગળથી અમે લખીને આપેલું હતું, તો બી છતાં મેનેજમેન્ટે અમારા ઉપર કંઈ વાતની એ નહીં કર્યું. અને છેલ્લે કાલે રાતના 12 વાગ્યા લગી બી અમારી મિટિંગો ચાલી. પણ અમે એક જ માંગણી છે કે અમારી જે માંગણીઓ છે મેનેજમેન્ટ સ્વીકારે. જે અમારું શોષણ થતું છે આટલા વર્ષોથી અમને જે મળ્યું નથી તે અમને આપે. અને બીજું કે જે મેડિકલ ફેસિલિટીઓ છે એ આપવાના બદલે મેનેજમેન્ટ લેતી છે પાછી. જે પહેલાં હતું તે મેનેજમેન્ટ અમને આજે જે પગાર વધારો અમને કીધેલો છે તે આપવાના એના અગેન્સ્ટમાં સામેથી અમારા જોડે તે 22-25 રૂપિયા કાપતા છે. તો સાહેબ અમને મળવું પાત્ર જે મળવું જોઈએ એના માટે અમે આ શાંતિની હડતાલ રાખતા છે. અમારું કોઈ એ નથી, મેનેજમેન્ટ માટે કોઈ દુશ્મની નથી. આ હડતાલનું કારણ બી મેનેજમેન્ટે જ અમને બતાવેલું છે. એ સાહેબે અમને અહીંયા આ જગ્યા ઉપર બેહાડેલા છે. અમારે 4 વર્ષની અંદર એગ્રીમેન્ટ પીરિયડ હોય. અમે એપ્રિલ 2024થી લઈને જે માંગણીઓ મૂકવામાં આવેલ હતી એ માંગણીઓમાં વખતે 2-4 મિટિંગો થઈ. એ મિટિંગોમાં જે કંપની હેડ છે એમણે અમારી જોડે મિટિંગો કરી, નાસિકમાં થઈ. પણ 2-3 મિટિંગમાં આવીને એગ્રીમેન્ટના બાબતમાં ચર્ચા થઈ, ત્યાર પછી કોઈ મિટિંગ પણ લેવામાં આવી નથી. અમે એમ વિચારીએ કે કંપની બંધ ના થવી જોઈએ. અમારા દરેક કામદારોની મનસા પણ એ જ છે કે કંપની બંધ ના થવી જોઈએ. અમારી એના પર રોજી ચાલતી હોય, પણ કંપની મેનેજમેન્ટ પોતાના અહંકારના ભાવનાઓથી કદાચ હું એમ માની શકું આ જેટલા એક મિટિંગો થઈ એમાં એમને સેટલમેન્ટ જે એગ્રીમેન્ટનું સેટલમેન્ટ આવે 4 વર્ષનું એમાં એ લોકોનો કદાચ અનુભવ ના હોઈ શકે. એ જ પ્રમાણે ગઈકાલે લાસ્ટ 10:30 વાગ્યા સુધી જે સુરતથી એસીએલ અમારી સાથે એના મધ્યસ્થીમાં મિટિંગ થઈ. 10:30 વાગ્યા સુધી અમે મિટિંગ ચાલી. એ મિટિંગમાં પણ એમના રવૈયો કામદાર પ્રત્યેનો જે અમારી માંગણીઓ હતી એ માંગણી પ્રત્યે એમણે કોઈ સંતોષકારક માંગણીઓ સ્વીકારેલ નથી. અને એમની સામે પણ એમણે ઉચ્ચારેલ કે હું જે રકમ 4,050 રૂપિયાથી હું 1 રૂપિયો વધારે આપવાનો નથી, તમારે જે કરવું હોય તે કરી લો, એવું ઉચ્ચારતા હોય તો અમારે આ હડતાલ સિવાય બીજો ઉપાય અમારી પાસે રહેતો નથી. અમારી તો હમણાં તો મેન જે છે તે એગ્રીમેન્ટને લઈને અમારે 4 વર્ષનું એગ્રીમેન્ટ જે આવે છે તે 2024થી એપ્રિલથી બાકી છે. વરસ થઈ ગયું છે, એટલે હજુ એનું કંઈ નિરાકરણ એગ્રીમેન્ટ રિન્યુ નહીં થાય કે એને પાછું લંબાવવામાં નહીં આવે તો તમને કયા પ્રકારના નુકસાન થાય છે? અમને સીધી રીતે અમારી સેલેરી સ્લેબ તો અમારો પહેલેથી નબળો જ છે. તે મતલબ છેલ્લા ઘણા વર્ષોથી અમારું પહેલેથી નબળાઈ છે અમારા સેલેરી સ્લેબમાં. પૂરેપૂરું અમારું જેવું વેતન હોવું જોઈએ એવું છે નહીં.
અને એમાં હમણાં અમારું જે હાલમાં જે મેનેજમેન્ટ તરફથી જે અમને આપવામાં આવી રહેલું છે તે જૂના પ્રમાણે જ કહી રહે